નમસ્કાર મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર સ્ત્રીલિંગ અને પુલ્લિંગના જે ફોર્મેટ છે એને જોવાના છે, જે દરેક પરીક્ષામાં પૂછાય છે. તો જે શરૂ કરી દઈએ. મસ્ક્યુલાઇન છે એટલે કે પુલ્લિંગ અને ફેમિનાઇન છે એટલે સ્ત્રીલિંગ. ઓકે, તો બોયનું સ્ત્રીલિંગ થશે ગર્લ. ત્યારબાદ મેનનું સ્ત્રીલિંગ શું થશે તો કે વુમન. ફાધર તો મધર. સન ડોટર. ત્યારબાદ બ્રધર તો સિસ્ટર. હસબન્ડ એનું થશે વાઇફ. ત્યારબાદ જેન્ટલમેન તો લેડી. કિંગ તો થશે ક્વીન. પ્રિન્સ એનું થશે પ્રિન્સેસ. એમ્પરર એનું થશે એમ્પ્રેસ. ગોડ એનું સ્ત્રીલિંગ થશે ગોડિસ. હીરો એનું સ્ત્રીલિંગ થશે હિરોઈન. એક્ટર એનું સ્ત્રીલિંગ થશે એક્ટ્રેસ. વેઇટર એનું સ્ત્રીલિંગ થશે વેઇટરેસ. હોસ્ટનું સ્ત્રીલિંગ થશે હોસ્ટિસ. સ્વાર્ડનું સ્ત્રીલિંગ થશે સ્ટુઅર્ડ્સ. સ્ટુઅર્ડેસ. બરાબર, સ્ટુઅર્ડ્સનું થશે સ્ટુઅર્ડેસ. અહીંયા તમને ઘણા બધા નવા જોવા મળશે. પોએટનું થશે પોએટ્રેસ, પોએટિસ. કાઉન્ટનું સ્ત્રીલિંગ થશે કાઉન્ટેસ. બેરોનનું સ્ત્રીલિંગ થશે બેરોનિસ. ડકનું સ્ત્રીલિંગ થશે ડચીસ અથવા ડકીસ. મોન્કનું સ્ત્રીલિંગ થશે નન. માસ્ટરનું સ્ત્રીલિંગ થશે મિસ્ટ્રેસ. માસ્ટરનું અહીંયા માસ્ટરીસ થતું નથી, બરાબર, મિસ્ટ્રેસ થાય છે, બરાબર. સરનું સ્ત્રીલિંગ થશે મેડમ. લેન્ડલોર્ડનું સ્ત્રીલિંગ થશે લેન્ડ લેડી. ત્યારબાદ મેયરનું સ્ત્રીલિંગ થશે મેયરિસ. બરાબર, કોઈ સ્ત્રી મેયર હોય તો આપણે એને મેયર નહીં કહીએ, મેયરિસ કહીશું, બરાબર. ઓકે, ત્યારબાદ ગવર્નરનું સ્ત્રીલિંગ થશે ગવર્નેસ. ત્યારબાદ ટાઈગરનું સ્ત્રીલિંગ થશે ટાઈગ્રેસ. લાયનનું સ્ત્રીલિંગ થશે લાયનેસ. લેપર્ડનું સ્ત્રીલિંગ થશે લેપર્ડિસ. શેફર્ડનું સ્ત્રીલિંગ થશે શેફર્ડિસ. જાયન્ટનું સ્ત્રીલિંગ થશે જાયન્ટિસ. વિઝાર્ડનું સ્ત્રીલિંગ થશે વિચ. જો આ એમપી છે, બરાબર. વિઝાર્ડનું વિઝાર્ડનીસ નહીં થાય પણ વિચ થશે, બરાબર. ગોડફાધરનું સ્ત્રીલિંગ થશે ગોડ મધર. બ્રીડગ્રૂમનું સ્ત્રીલિંગ થશે બ્રાઇડ. મેન સર્વન્ટનું સ્ત્રીલિંગ થશે મેઇડ સર્વન્ટ. પોલીસમેનનું સ્ત્રીલિંગ થશે પોલીસ વુમન. સેલ્સમેનનું સ્ત્રીલિંગ થશે સેલ્સ વુમન. ત્યારબાદ પોસ્ટમેનનું સ્ત્રીલિંગ થશે પોસ્ટ વુમન. ફિશરમેનનું સ્ત્રીલિંગ થશે ફિશર વુમન. બિઝનેસમેનનું સ્ત્રીલિંગ થશે બિઝનેસ વુમન. ચેરમેનનું સ્ત્રીલિંગ થશે ચેર વુમન. હેરનું સ્ત્રીલિંગ થશે હેરિસ. એબટનું સ્ત્રીલિંગ થશે એબિસ. અને હેડનું સ્ત્રીલિંગ થશે મોન્ક. બેચલર સ્પિન્ટર
બેચલરનું સ્ત્રીલિંગ થશે સ્પિન્ટર, અથવા બેચલરનું સ્ત્રીલિંગ થશે સ્પિન્ટર થશે અથવા મેડન થશે, બંને પણ ચાલે. અંકલનું સ્ત્રીલિંગ થશે આંટ. નેફ્યુનું સ્ત્રીલિંગ થશે નીસ. સર લેડીનું સ્ત્રીલિંગ થશે મેડમ. હોર્સનું સ્ત્રીલિંગ થશે મેરે, હોર્સ મેર અથવા સ્ટેલિયન. બુલનું સ્ત્રીલિંગ થશે કાવ. કોકનું સ્ત્રીલિંગ થશે હેન અથવા રોસ્ટરનું સ્ત્રીલિંગ થશે, બરાબર. પીકોકનું સ્ત્રીલિંગ થશે પીહેન. ડકનું સ્ત્રીલિંગ થશે જો ડક, ડ્રેક, અહીંયા ડ્રેકનું સ્ત્રીલિંગ થશે ડક, બરાબર. પછી ગંડરનું સ્ત્રીલિંગ થશે ગુઝ. મેલ ગુઝ હોય એને શું કહેવાય, બરાબર. ઓકે. રેમ, રેમનું સ્ત્રીલિંગ થશે ઈવા, બરાબર. રેમ ઈવા, બરાબર. રેમ ઈવા. ડોગનું સ્ત્રીલિંગ થશે બીચ. ફોક્સનું સ્ત્રીલિંગ થશે વિક્સન. હી ગોટનું સ્ત્રીલિંગ થશે સી ગોટ. જેક એસનું સ્ત્રીલિંગ થશે જેની એસ, બરાબર. જેક એસનું સ્ત્રીલિંગ થશે જેની એસ. બોરનું સ્ત્રીલિંગ થશે, એટલે કે જે વાઇલ્ડ પીગ હોય છે, બરાબર, જંગલી ભૂંડ હોય છે, એનું શું થશે સો, બરાબર. તો જે સ્ત્રીલિંગ હશે એ સો. ઓકે. ત્યારબાદ સ્ટેગનું થશે હિન્દ, બરાબર. સ્ટેગ હિન્દ. અને ડિયરનું ડો, બરાબર. બકડો, બરાબર. આ બક અને એનું સ્ત્રીલિંગ થશે ડો. અને રેબિટનું, બરાબર, રેબિટ એટલે સસલું થાય, બરાબર. અને એનું ડિયર થશે, બરાબર. તો અહીંયા ફક્ત તમે આટલું યાદ રાખજો, ડકનું શું થશે તો કે ડો, બરાબર. બક ડો. ઓકે. ત્યારબાદ હજી પણ આગળ છે, બધા જોવાના છે. એલિફન્ટનું થશે મેલ એલિફન્ટનું કાવ એલિફન્ટ, બરાબર. એલિફન્ટનું શું થશે તો કે કાવ એલિફન્ટ, બરાબર. આઈએમપી છે આ. મેલ એલિફન્ટ અને કાવ એલિફન્ટ, બરાબર. કેમલ મેલનું શું થશે તો કે સી કેમલ. ડોંકીનું શું થશે તો જેકનું જેની થશે, બરાબર. જો આ ડોંકી માટે વપરાય છે જેક અને જેની. તો જેની એટલે શું થાય તો જેની એટલે ગધાડી થાય, અને જેક એટલે શું થાય તો કે ગધાડો. હસબન્ડનું શું થશે, બરાબર. તો હસબન્ડનું થશે વાઇફ. ઓકે. ત્યારબાદ ફ્રાયરનું શું થશે તો કે ફ્રાયરનું થશે નન. ટેસ્ટ્રેટરનું શું થશે તો કે ટેસ્ટ્રેટ્રિક્સ થશે, બરાબર. ટેસ્ટેસ્ટ્રિક્સ થશે. આ આઈએમપી છે, ઘણી બધી એક્ઝામમાં પૂછેલું છે, બરાબર. તો ટેસ્ટેસ્ટરનું શું થશે તો કે ટેસ્ટેસ્ટ્રિક્સ થશે. ત્યારબાદ એક્ટરનું શું થશે તો કે એક્ટરનું થશે એક્ટ્રેસ. ત્યારબાદ ગોડ સનનું શું થશે તો કે ગોડ ડોટર થશે, બરાબર. ગોડ સનનું શું થશે તો કે ગોડ ડોટર થશે. વિઝાર્ડનું શું થશે તો કે વિઝાર્ડનું વિચ થશે. વિઝાર્ડનું શું થશે વિચ. ઓકે. ત્યારબાદ મેન કાઇન્ડનું શું થશે તો કે મેન કાઇન્ડનું વુમન કાઇન્ડ થશે, બરાબર. મેન કાઇન્ડનું શું થશે તો કે વુમન કાઇન્ડ. ત્યારબાદ બુલોક હીફરનું શું થશે, બરાબર. તો કે બુલોકનું જ હીફર થશે, બરાબર. શું બુલોકનું શું થશે હીફર. અને ત્યારબાદ લેડનું લાશ થશે, બરાબર. બુલોકનું હીફર થશે અને લેડનું લાશ થશે. ઓકે. ત્યારબાદ શાયરનું શું થશે તો કે ડેમ. ઓકે. આ શું છે તો કે હોર્સ ફાધર છે, બરાબર. અને આ હોર્સ મધર છે, બરાબર. હોર્સ ફાધર હોય તો એને શાયર કહેવાય, અને હોર્સ મધર હોય તો એને ડેમ કહેવાય, બરાબર. ઓકે. પીકોક અને એનું થશે પીહેન, બરાબર. પીકોકનું શું થશે તો પીહેન થશે. ત્યારબાદ ડ્રોનનું શું થશે, બરાબર. ડ્રોનનું બી થશે, બરાબર. ડ્રોનનું બી થશે. ત્યારબાદ સ્ટેલિયન એટલે ઘોડો થશે, કોને સ્ટેલિયન. અને હોર્સનું મેર થશે સ્ટેલિયન પણ કહી શકાય, મેર પણ કહી. એને
સ્ત્રીમાં મેર કહેવાય અને હોર્સ પણ કહેવાય, બરાબર, પુરુષમાં. ઓકે, પુલ્લિંગમાં. ઓકે, બકનું શું થશે? તો કે બકનું ડો થશે, બરાબર. ઓકે, અને ગોટનું રેબિટ થશે. ત્યારબાદ જેકનું આપણે જોયું હતું આગળ, બરાબર. જેકનું શું જોયું હતું? તો જેકનું જેની જોયું હતું. અને લાયનનું આ શું છે? તો આ છે એના, બરાબર. આ તમે જોઈ શકો છો કે કોલ્ટ, બરાબર. કોલ્ટ એટલે શું? તો કોલ્ટ હોય છે એના બચ્ચાને શું કહેવાય? તો કે આ જે બચ્ચા અત્યારે બચ્ચા આવી ગયા છે, બરાબર. ઓકે, હવે અહીંયા બધા એના બચ્ચા શરૂઆત થઈ ગયા છે, બરાબર. કોલ્ટ એના બચ્ચાને શું કહેવાય? તો કે કોલ્ટ એનું બચ્ચું છે એ ફિલી કહેવાય, બરાબર. કોલ્ટ ફિલી. અને હાર્ટ છે એ રો, બરાબર. હાર્ટનું ફિમેલ વર્ઝન શું છે? તો કે હાર્ટ રો છે, બરાબર. ઓકે, સ્ત્રીલિંગ. હાર્ટનું જે મેલ ડિયર હાર્ટ એટલે કે જે મેલ ડિયર એટલે કે જે જંગલી હરણ હોય છે એને સ્ત્રીલિંગ છે હાર્ટ, અને પુલ્લિંગ છે હાર્ટ, અને સ્ત્રીલિંગ છે હાર્ટ રો, બરાબર. ઓકે, તો મિત્રો વિડીયો કેવો લાગ્યો અને લાઈક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, બરાબર. મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.